ધોરણ 6 વિષય ગણિત પ્રકાશમાં પ્રકરણ 3 સંખ્યાની રમત. સૌપ્રથમ છે એ થિયરી આપેલી છે. થિયરીમાં તમારે સુપર સેલ કોને કહેવાય તે યાદ રાખવાનું છે કે સુપર સેલ એ એવો સેલ છે જેમાં રહેલી સંખ્યા તેના પડોશી સેલની આડી, ઊભી તેમજ ઉપર નીચે પરંતુ ત્રાસી નહીં, બધી જગ્યાઓ કરતાં મોટી હોય. ચાલો ઉદાહરણ જોઈએ એટલે બધું આપણને ખબર પડશે. ચાલો શરૂઆત કરીએ. ચાલો હવે અહીં છે બધા સેલ છે એ આડા આપેલા છે, એટલે કે અહીંયા આ બે સંખ્યામાં સૌથી મોટી સંખ્યા તો આ. ચાલો પછી આ બે સંખ્યામાં તો કે આ, પછી આ બે સંખ્યામાં તો કે આ બે સંખ્યામાં તો કે આ. હવે તમને એવું થશે કે 52 94 તો આ બેમાંથી 52 94 ન આવે, તો આ 52 94ની છે એ પાસે કયો છે તો કે 6900, કારણ કે એ મોટો છે એટલા માટે એ આવશે નહીં. તેવી જ રીતે આપણે અહીં કરશું. આ બેમાં તો કે આ બેમાં 9401. ચાલો પછી આ બેમાં આ બેમાં આ. ચાલો એવી જ રીતે અહીં પણ આપેલું છે કે 937 છે એ 584 અને 852 કરતાં વધારે છે. એવી જ રીતના આ ત્રણમાં છે એ 741. ચાલો એના પછી આ 342 શું કામ આવ્યું તો કે એની ઉપર 198 છે અને બાજુમાં છે એ 289 છે. આ બંને કરતાં તે વધારે છે. ચાલો હવે અહીં 7100 આવશે, અહીંયા 34900 આવશે, અહીંયા 84500, અહીંયા 66901 અને 91229. ચાલો એવી જ રીતના છે એ તમારે નીચેના કોષ્ટક પણ એવી રીતના કરવાનું રહેશે કે આ બેમાં છે આ બેમાં આ બે આમાં અને આ. ચાલો એવી જ રીતના અહીંયા 706, 481, 228, 79 અને 601. ચાલો ત્યારબાદ બીજી થિયરી આપેલી છે, એમાં સંખ્યા રેખાનું આપણે ચિત્રાત્મક રજૂઆત જોઈએ. ચાલો યાદ કરીએ. એમાં બીજો પ્રશ્ન, નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. તો એક છે એ સંખ્યા રેખા પર નમૂનો આપેલો છે, કંઈ 1050, 1160. ટૂંકમાં બધામાં છે એ 200-200નું અંતર રાખેલું છે. 1000, 1200, 1400, 1800, 2000, 22, 24 અને 26. અને પછી જ્યાં છે એ યોગ્ય અંતરે આવતા હોય, કોની વચ્ચે આવે છે એ તમારે તમારી બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને છે એ દર્શાવવાનું રહેશે. ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. 1080, 1240, 2550, 2270, પછી 1690, પછી 1810, પછી 2320. ચાલો હવે આપણે સંખ્યા રેખો પર દર્શાવીએ. 1000, 1214, 16, 18, 2000, 2200, 2400 અને 2800. હવે જ્યાં ધારો કે 1080 છે એ 1000 અને 1200ની વચ્ચે આવે, 1240 છે એ 1200 અને 1400ની વચ્ચે આવે, 2550 છે એ 2400 અને 2600ની વચ્ચે આવે. તો આવી રીતના તમારે દર્શાવવાનું રહેશે. ચાલો ત્રીજું ઉદાહરણ પણ એના જેવું જ છે. તો અહીં 2600થી શરૂ કરશું. આપણે સૌથી નાની સંખ્યા પહેલાં જોઈ લેવાની, સૌથી મોટી સંખ્યા જોઈ લેવાની, ત્યાંથી શરૂઆત કરવાની. 2600, 2800, 3000, 3200, 3400, 3800, 4000, 4200, 4400 અને 4600. પછી ધારો કે 2630 છે તો એ કોની વચ્ચે આવે તો કે 2600 અને 2800ની વચ્ચે. 2840 કોની વચ્ચે આવે 2800 અને 3000. 3910 કોની વચ્ચે આવે તો કે 3800 અને 4000ની વચ્ચે. પછી 3450 કોની વચ્ચે આવે તો 3400 અને 3600 વચ્ચે. આવી રીતના તમારે કરવાનું રહેશે. ચાલો ત્રીજો પ્રશ્ન આપેલો છે, એમાં નીચેની સંખ્યાઓને તમારે સંખ્યા ઓળખો અને બાકીની સંખ્યાઓ છે દર્શાવવાનું છે. તો અહીંયા છે એ 1060 છે તો એની પહેલાં 1040, એની પહેલાં 1020, પછી 1080, 1100, 1120, 40, 60, 80, પછી 1200, 1220, 40, 60, 80, 1300 અને 1320. ચાલો એ 4000 આપેલા છે, અહીંયા 4250 આપેલા છે, એટલે 4000, પછી 4050, પછી 4100, 4150, 4200, 4250, 4300, 4350, 4400, 4450, 4500, 4550, 4600, 4650. ચાલો એના પછી 4000 પહેલાં 3550, 17010 અને અહીં 17100 આપેલું, એનો મતલબ 17020, 17030, 17040, 17050, 60, 70, 80, 90 અને 100. પછી 17110, પછી 20, 30, 40 અને એવી રીતના 17010 પહેલાં આવશે 16090. ચાલો અહીંયા 84, 502, પછી એક ખાનામાં કાંઈ નથી, રેડ. અને પછી અહીંયાથી 86, 502. ચાલો તો આપણે જો લખવું હોય તો અહીંયા 84 છે તો અહીંયા શું આવશે 85, 502. અહીંયા 86, 502, અહીંયા 87, 502, 88, 502, પછી 89, 502, 90, 502, પછી 91, 502, 92, 502, પછી અહીંયા 93,
502, 94 502, પછી 95 502, જગ્યા બહુ જ ઓછી છે. 96 502, પછી 97 502. ચાલો એવી રીતના અહીંયા છે 84 502 ની પહેલાં છે એ 83 502 આવશે. રેડી? ચાલો એના પછી યાદ રાખવામાં છે એ અંકોની રમત આપેલી છે. ચાલો વિચારીએ. એમાં ચોથો પ્રશ્ન, સંખ્યાઓ 1 થી 100 7 કેટલી વાર આવે? તો કે 20. પછી એવી 7 સંખ્યાઓ લખો જેમના અંકોનો સરવાળો 9 થાય. તો 18, 27, 36, 45, 54, 63 અને 72. એવી 8 સંખ્યાઓના નામ લખો જેનો સરવાળો 2 થાય. તો 2, 11, 20, 101, 110, 200, 1001, 1100. આમાં વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. આવી ઘણી બધી સંખ્યાઓ મળી શકે. અહીંયા મેં લખી છે એ નહીં, ઘણી બધી. ચલો એના પછી આવે છે પેલિડ્રોમિક સમય. પેલિડ્રોમિક સમય, પછી પેલિડ્રોમિક કેલેન્ડર અને પેલિડ્રોમિક પેટર્ન. તો કોને કહેવાય? તો કે પેલિડ્રોમિક સમય છે ને એને આગળથી કે પાછળથી વાંચો તો સરખો લાગે. પછી કેલેન્ડરને પણ આગળથી પાછળથી તમે કોઈ પણ તારીખો વાંચો તો સરખી લાગે. અને કોઈ પણ સંખ્યાની પેટર્ન છે ને આગળથી પાછળથી વાંચો. ધારો કે 77 આગળથી વાંચો કે પાછળથી વાંચો, 121 આગળથી વાંચો કે પાછળથી વાંચો, 300 આગળથી બધું સરખું વાંચે. 22 2 2022 એ જો પાછળથી વાંચો 22 2 2022. પછી આમાંય તે 12 21 તો પાછળથી વાંચો 12 અને 21. ચાલો હવે આપણે તે જોઈએ પ્રમાણે 12 કલાક ની ઘડિયાળના આધારે 5 પેલિડ્રોમિક સમય લખો. 1 ને 10, 2 ને 20, 3 ને 30, 4 ને 40, 5 ને 50. કોઈ પણ 5 પેલિડ્રોમિક કેલેન્ડર તારીખો તો 2 2 2020, 10 2 2001, 12 2 2021, 22 2 2022 અને 3 2 2030. ચાલો એના પછી છે એ હવે તમારે નીચેની સંખ્યાઓ માટે છે એ પેલિન્ડ્રોમિક સંખ્યા મેળવવાની છે. એટલે કે તમારે છે એ આગળથી વાંચો કે પાછળથી વાંચો, બંને સરખી આવવી જોઈએ. ધારો કે 95, તો 95 પહેલાં છે એ સંખ્યાને ઉલટી કરતા તો 59. હવે બંનેનો સરવાળો 154. હવે 154 છે એ આગળથી કે પાછળથી વાંચો સરખી ન લાગે એટલે ફરીવાર એનો અંકો નો ઉલટી કરવાની, એટલે 4, 5 અને 1. ચાલો હવે બંને સરવાળો કરવાનો, તો ફરીવાર નથી તો ફરીવાર અંકોનો ઉલટી કરો અને પછી સરવાળો, તો 1 1 1 1 જે પેલિડ્રોમ સંખ્યા છે. ચાલો એવી રીતના આપણે 64નું જોઈએ. 64 છે એને પહેલાં આપણે ઉલટા કરીએ તો 46. બંનેનો સરવાળો 110. તો એ 110 છે એ પેલિડ્રોમિક સંખ્યા નથી એટલે 0 11 એને ઉલટા કરીને 121 છે એ સંખ્યા મળી જશે. ચાલો એના પછી અહીંયા છે 79, એના ઉલટા 97, 176 એના ઉલટા 671, પછી એના ઉલટા 841, એના ઉલટા 148. ચાલો બંનેનો સરવાળો 841 આવે, એના ઉલટા 148, 989 આગળથી પાછળથી વાંચો સરખી દેખાય છે. 96 તેના ઉલટા ક્રમે 69, બંનેનો સરવાળો 165. ચાલો તે સંખ્યા છે એ આગળથી પાછળથી વાંચો તો સરખી નથી એટલે ફરીવાર એની છે એ ઉલટી સંખ્યા લેવી, 561. બંનેનો સરવાળો 726. ચાલો ઉલટી સંખ્યા 627, બંનેનો સરવાળો 1353. 1353 પણ નથી માટે ફરીવાર એનો ઉલટી સંખ્યા અને બંનેનો સરવાળો 4884, જે તમને પેલિડ્રોમ સંખ્યા મળે છે. ચાલો 2, 3 અને 4નો ઉપયોગ કરીને 7 પેલિડ્રોમિક સંખ્યા તમારે લખવાની છે. એટલે કે 232, 4224, 242, 2332, પછી 323, 343 અને 232. ચાલો કાપરેકરની જાદુઈ સંખ્યા. કાપરેકરની જાદુઈ સંખ્યા છે એ 3 સંખ્યા માટે પણ અલગ છે અને 4 સંખ્યા માટે પણ અલગ છે. જો હવે 3 સંખ્યામાં છે ને એ તમારે સૌથી પહેલાં કોઈ પણ સંખ્યા લેવાની, એ સંખ્યાને છે એ પહેલાં ઉતરતા ક્રમમાં ગોઠવવાની અને પછી ચડતા ક્રમમાં ગોઠવવાની, પછી બંનેનો બાદબાકી કરવાની. જે જવાબ આવે એ જવાબ છે એ 395 આવવો જોઈએ. દર વખતે 395 આવવો જોઈએ. જો 395 ન આવે, કારણ કે 395 શું કામ? 395 એ 3 અંકની સંખ્યા માટે કાપરેકર અચળાંક છે. એટલે કાપરેકર અચળાંક હોવાથી જવાબ એટલો આવવો જોઈએ. ચાલો આપણે જોઈએ હમણાં તમને ખબર. ચાલો હવે 297 નથી એટલે ફરીવાર 297 છે ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, બંનેની બાદબાકી 693. ચાલો 693 ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, બંનેની બાદબાકી 594. 594 ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, બંનેની બાદબાકી 495. ચાલો 495 આવી ગયા. હવે તમને એમ થશે 495 આગળ વધી શકાય? તો કે હા, ચલો વધીએ. 495 છે એને ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, બંનેની બાદબાકી ફરીવાર 495. એટલે કે આમ ગણતરી છે એ
પુનરાવર્તિત થશે. એટલે 495 છે એ કાપરેકરની જાદુઈ સંખ્યા માટેનું અચળાંક છે. 495 જવાબ આવવો જોઈએ. ચાલો હવે આપણે 495 જવાબના દાખલા જોઈએ. ચાલો મહાવરો કરીએ. 9મા પ્રશ્નમાં પહેલો દાખલો જો, એમાં બીજો દાખલો છે ને એને જો 2 સ્ટેપમાં જ જવાબ આવી જાય છે. જો 237નો આ ચડતો ક્રમ, આ એનો ઉતરતો ક્રમ, આ બંનેની બાદબાકી કરો એટલે 495 આવી ગયા, ડાયરેક્ટ જવાબ આવી જાય. તો 495 આ ચડતો ક્રમ, આ ઉતરતો ક્રમ, તો બંને 495 જવાબ. આમ ગણતરી પુનરાવર્તિત થશે. આ બીજો દાખલો સાવ સહેલો છે. ચાલો પહેલો દાખલો છે બહુ સ્ટેપ મોટા છે, જોઈએ આપણે. નાના અક્ષર કાઢજો જેથી સમાઈ જાય. સૌથી પહેલાં આપેલું છે 456, તો એનો 456 છે એનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ લખવાનો. અહીંયા મેં પહેલાં ચડતો ક્રમ લખેલો છે, અહીંયા ઉતરતો ક્રમ છે. હવે ઉતરતા ક્રમમાંથી ચડતો ક્રમ બાદ કર્યો એટલે 198. હવે 198નો આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, એની બાદબાકી કરીએ તો 792. 792માં આ ચડતો ક્રમ, સોરી આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, આ બંનેની છે એ બાદબાકી કરો એટલે 693. 693ના ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, બંનેની બાદબાકી 594. અને 594નો આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, બંનેની બાદબાકી 495 થશે. આમ ગણતરી છે પુનરાવર્તિત થશે. ચાલો એના પછી ત્રીજો અને ચોથો દાખલો આપણે જોઈએ. ત્રીજા દાખલામાં 943 છે. તો 943માં છે એ 943 છે એ ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ, બંનેની બાદબાકી 594. હવે 594માં ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, બંનેની બાદબાકી 495. ચાલો ગણતરી પુનરાવર્તિત થશે. ચાલો ચોથા દાખલામાં 680માં 860 અને 608 બે સંખ્યા આપણે ઉતરતા ક્રમની ચડતા ક્રમની મળે. આ બંનેની આપણે છે એ બાદબાકી કરીએ તો 252. એમાં ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, બાદબાકી 297. ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, બંનેની બાદબાકી 693. પછી આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, બંનેની બાદબાકી 594. ચાલો એના પછી 594માં આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, બંનેની બાદબાકી 495. દરેક વખતે 495 જવાબ આવશે. ચાલો એના પછી છે એ 4 અંક માટે કાપરેકરની જે પ્રક્રિયા છે એનો અચળાંક કયો છે તો 6174. 3 અંક માટે 495 હતી, એમ 4 અંક માટે 6174, એટલે 6174 જવાબ આવે તો તમારો દાખલો સાચો. ચાલો સૌ પ્રથમ છે ને એક ઉદાહરણ આપેલું છે કે 7652. એને પહેલાં ઉતરતા ક્રમમાં, પછી ચડતા ક્રમમાં, પછી એની બાદબાકી કરવાની. 5090, પછી ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, પછી જવાબ. ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, 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 જવાબ. અને જો 61 ને 74 આવી ગયા. જ્યાં સુધી 6174 ન આવે ત્યાં સુધી તમારે ઉતરતા ક્રમમાંથી ચડતો ક્રમ બાદ કરવાનો છે. ચાલો અહીં છે એ સૌ પ્રથમ મારે તો સમાણું નહોતું એટલા માટે એક પેજનો ઉપયોગ કરીને પરાણે સમાળી દીધું છે, પણ તમારે વિદ્યાર્થી મિત્રો અક્ષર નાના કરવા. ચાલો 2746. એમાં હવે તમને ઉતરતો ક્રમ, ચડતો ક્રમ થોડું ડિટેલમાં આપણે જોઈએ. આ સંખ્યા હોય ને, આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. એટલે પહેલાં 7, પછી 6, પછી 4 અને પછી 2. એવી જ રીતના છે ને અહીંયા આનું ઉલટું હોય ને એ ચડતો ક્રમ હોય. એટલે આ ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, સંખ્યા મળે છે ના. ફરીવાર ઉતરતો, ચડતો, સંખ્યા મળે છે ના. ઉતરતો, ચડતો, સંખ્યા મળે છે ના. અહીં મળે છે ના, અહીં મળે છે ના, 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 ના. ચાલો અહીંયા જો 2 વાર મળી ગઈ આપણને, એટલે 6174 આવશે. તમારે નીચે લખવાનું છે ગણતરી પુનરાવર્તિત થશે. ચાલો હવે 4132 આપેલું છે. રેડી? હવે 4132 છે એ ઉતરતા ક્રમમાં જ છે. એને ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે 1234. એનો જવાબ આવે. એને ફરીવાર ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં. એનો જવાબ આવે. એને ફરીવાર ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં. ફરીવાર જવાબ આવે. ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં કરીને પછી બાદબાકી કરવાની. જ્યાં સુધી જવાબ 6174 આવે નહીં ત્યાં સુધી. ચાલો અને પછી ત્રીજા દાખલામાં તો એક જ સ્ટેપમાં જવાબ આવી જાય છે કે 8642ને આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, ડાયરેક્ટ જવાબ 6174. આમ ગણતરી પુનરાવર્તિત થશે. ચાલો 5388માં પહેલાં ઉતરતા ક્રમમાં, પછી ચડતા ક્રમમાં, પછી બંનેની બાદબાકી કરવાની. જવાબ 6174 આવવો જોઈએ. એવી રીતે ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, અને છેલ્લે અહીં જવાબ આવશે અને ગણતરી પુનરાવર્તિત થશે. ચાલો તો એના પછી મૌખિક ગણિતના છે એ ચાલો વિચારીએ પ્રશ્ન જોઈએ. 5 અંકની સંખ્યા એટલે 50,000. 4 અંકની સંખ્યા એટલે 5000. સંખ્યા 55,000 મેળવવા.
5 અંકની સંખ્યા 50,000, 5 સંખ્યા 95થી 95,000થી વધારે, તો 1,00,000 છે એ 95,000થી વધારે છે. 3 અંકની સંખ્યા 500 લીધી, 3 અંકની સંખ્યાનો સરવાળો 500, બંનેનો સરવાળો 4 અંકનો મેળવો તો કે 1000, કોઈ પણ સંખ્યા લઈ શકો તમે. 5 અંકની સંખ્યા 10,000 લીધી, 3 અંકની સંખ્યા 900 લીધી. રેડી, બંનેનો તફાવત કરીએ તો 9100. 5 અંકની સંખ્યા આપણે 11,000 લીધી, 5 અંકની સંખ્યા 10,920નો તફાવત કર્યો તો 90 કરતાં ઓછો, તો 80 જવાબ આવ્યો એ 90 કરતાં ઓછો છે. ચાલો, એના પછી ચર્ચા સત્ર 12મા પ્રશ્નમાં અલગ અલગ આકૃતિ આપેલી છે કે ટપકાઓનો સરવાળો કરો. ચાલો, અહીંયા આપણે જોવાનું કે 30 કેટલી વાર છે, તો કે 30 8 વાર છે. 70 કેટલી વાર છે, તો 70 10 વાર છે. ચાલો, તો પછી જોવાનું કે 30 8 વાર એટલે 240, 70 10 વાર એટલે 700, બંનેનો સરવાળો 940. ચાલો, હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, 24 18 વાર છે, 42 12 વાર છે. 24 18 વાર એટલે 432, 42 12 વાર એટલે 504, બંનેનો સરવાળો આવશે 936. એવી રીતના અહીંયા 2 છે એ 22 વાર છે, 4 14 વાર છે, 5 છે એ 6 વાર છે. 44 56 30 બરાબર 130. ચાલો, એવી જ રીતના નીચે પણ એવી રીતના તમારે કરવાનું છે. સાવ સહેલું છે. 100 14 વાર, 208 વાર, પછી 404 વાર અને 800 છે એક જ વાર છે. તો 114 વાર એટલે 1400, 208 વાર એટલે 1600, 404 વાર એટલે 1600 અને 800 એક જ વાર છે એટલા માટે 800. ત્રણેયનો ચારેયનો સરવાળો કરો એટલે 5400. એવી રીતના આ પણ તમારે છે એ જાતે અહીં કરવાનું અને જવાબ 255 આવવો જોઈએ. દરેક કરશે. ચાલો, એના પછી આવે છે કોલાઝ અનુમાન. કોલાઝ અનુમાન કોને કહેવાય, તો કે જેનો જવાબ 1 આવવો જોઈએ. 1 કઈ રીતે, તો કે જો એના માટેનો નિયમ છે કે બેકી સંખ્યા હોય ને એને તમારે 2 વડે ભાગવાની, અને એકી સંખ્યા જો જવાબ આવે ને તો એને પહેલાં તમારે 3 વડે ગુણી દેવાની, અને ગુણી દઈને પછી એમાં 1 ઉમેરવાનું, એટલે કે બેકી સંખ્યા કરવાની. ચાલો જોઈએ આપણે ઉદાહરણ. 24 છે તો 24 બેકી સંખ્યા છે, 2 વડે ભાગો એટલે 24 ભાગ્યા 2 બરાબર 12, પછી 12 ભાગ્યા 2 બરાબર 6. ચાલો, રેડી. પછી 6 ભાગ્યા 2 બરાબર 3. હવે 3 છે ને એ એકી સંખ્યા આવી એટલે 3 ને 3 વડે પહેલાં ગુણવાના, 3 તેરી 9 ને એમાં પછી 1 નાખવાનો એટલે 10. પછી 10 પાછી બેકી સંખ્યા થઈ ગઈ, 10 ભાગ્યા 2 બરાબર 5. 5 ફરીવાર એકી સંખ્યા આવી તો એને ફરીવાર તમારે 5 ને 3 વડે ગુણી એમાં 1 નાખવાનો એટલે 16. પછી 16 ભાગ્યા 2, કારણ કે 16 બેકી સંખ્યા છે. પછી 8 જવાબ 8 બેકી સંખ્યા છે, ફરીવાર 2 વડે ગુણો. 4 બેકી સંખ્યા છે, ફરીવાર 2 વડે ગુણો. 2 બેકી સંખ્યા છે, ફરીવાર 2 ગુણો. આમ જવાબ છે ને અંતે 1 મળવો જોઈએ. એને છે ને કોલાઝનું અનુમાન કહેવાય. ચાલો, હવે આપણે દાખલા ગણીએ. પહેલો દાખલો છે સાવ સહેલો છે. 32, તો 32 ને 2 વડે ગુણો એટલે 16, 16 ને 2 વડે ગુણો એટલે 8, 8 ને 2 વડે ગુણો એટલે 4, 4 ને 2 વડે ગુણો એટલે 2, અને 2 ને 2 વડે ગુણો 1. આમ અંતે 1 મળે છે આ જવાબ. ચાલો, હવે 17 છે ને એકી સંખ્યા છે, તો 17 ને 3 વડે ગુણો ને એમાં 1 નાખો એટલે 52 આવ્યા. હવે 52 પાછી બેકી સંખ્યા થઈ ગઈ એટલે 2 વડે ગુણ્યા એટલે 26 આવ્યા. 26 ને 2 વડે ગુણ્યા એટલે 13 આવ્યા. 13 ફરીવાર જો એકી સંખ્યા મળી તો હવે એનું શું કરવાનું, તો કે એને 3 વડે ગુણીને એમાં 1 નાખો એટલે 40. 40 ને 2 વડે ગુણો એટલે 20, 20 ને 2 વડે ગુણો 10, 10 ને 2 વડે ગુણો એટલે 5. હવે 5 છે ફરીવાર એકી સંખ્યા. એકી સંખ્યા માટેનો શું નિયમ છે, તો કે એને 3 વડે ગુણીને એમાં 1 નાખો એટલે 16. 16 ભાગ્યા 2 બરાબર 8, 8 ભાગ્યા 2 બરાબર 4, 4 ભાગ્યા 2 બરાબર 2, અને 2 ભાગ્યા 2 બરાબર 1. આમ છે એ અંતે 1 મળે છે. ચાલો, એના પછી આપણે 43નું જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના છે કે આનો જવાબ અહીંયાથી શરૂ કરીને પછી અહીંયા આ બાજુ અને આ બાજુ અહીંયા ઠેક પૂરો થાય છે. એટલે તમારે જો 2 ભાગમાં પડવું હોય તો વચ્ચે અહીંયા લીટી પાડી દેવી, જેથી 2 ભાગમાં સમાઈ જાય. અક્ષરો થોડાક નાના કરવા. ચાલો, હવે 43. તો 43 છે એકી સંખ્યા, 3 વડે ગુણી એમાં 1 ઉમેરો 130. 130 ભાગ્યા 2 65. 65 ફરીવાર છે એ એકી સંખ્યા. 65 ગુણ્યા 3 એમાં 1 નાખો એટલે 196. 196માં 2 વડે ભાગો એટલે 98. 98 2 વડે ભાગો એટલે 49. 49 ફરીવાર એકી સંખ્યા, ગુણ્યા 3 + 1 148. 148 ભાગ્યા 2 કરો એટલે 74. 74 ભાગ્યા 2 બરાબર 37. 37 ફરીવાર એકી સંખ્યા એટલે ગુણ્યા 3 કરી પ્લસ નાખો 112. 112 ભાગ્યા 2 કરો એટલે 56. 56 ભાગ્યા 2 કરો તો 28. 28 ભાગ્યા 2 કરો તો 14. 14 ભાગ્યા 2 કરો તો 7. 7 ફરીવાર કેવી સંખ્યા આવી, તો કે એકી સંખ્યા આવી. એટલે 7 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 22. 22 ભાગ્યા 2 કરો તો 11. 11 ફરીવાર કેવી સંખ્યા આવી, તો કે એકી. 11 ગુણ્યા 3માં પ્લસ 1 નાખો એટલે 34. 34 ભાગ્યા 2 કરો તો 17. અને 17 છે એકી સંખ્યા એટલે 17 ગુણ્યા 3 કરીને એમાં 1 નાખો એટલે 52. 52 ભાગ્યા 2 કરો એટલે 26. 26 ભાગ્યા 2 કરો એટલે 13.
13 ફરીવાર એકી સંખ્યા એટલે 13 ગુણ્યા 3 પ્લસ 1 બરાબર 40. 40 ભાગ્યા 2 કરો તો 20. 20 ભાગ્યા 2 કરો તો 10. 10 ભાગ્યા 2 કરો તો 5. 5 ફરીવાર એકી સંખ્યા એટલે 5 ગુણ્યા 3 પ્લસ 1 બરાબર 16. 16 ભાગ્યા 2 બરાબર 8. 8 ભાગ્યા 2 બરાબર 4. 4 ભાગ્યા 2 બરાબર 2 અને 2 ભાગ્યા 2 બરાબર 1. આટલી આખા દાખલાની ખરેખર જગ્યા ખૂબ જ ઓછી છે, પણ તમારે નાના અક્ષર કાઢીને અથવા મેં જેવી રીતના લખ્યું છે એવી રીતના તમારે સમાડી દેવું. ચાલો એના પછી 160નું આપેલું છે સાવ સહેલું. 160 ભાગ્યા 2 80. 80 ભાગ્યા 2 40. 40 ભાગ્યા 2 20. 20 ભાગ્યા 2 10. 10 ભાગ્યા 2 બરાબર 5. પછી 5 છે એ એકી સંખ્યા 5 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 16. 16 ભાગ્યા 2. 8 ભાગ્યા 2. 4 ભાગ્યા 2 અને 2 ભાગ્યા 2 બરાબર 1. ચાલો અહીં તમારું આ છે એ પૂરું થાય છે. હવે મૌખિક ગણિત એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે તમારી શાળામાં વિદ્યાર્થીઓ ફક્ત અનુમાન લખવાનું, અંદાજિત. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં તમારે જોયા વગર લખવાનું 300થી વધુ હોઈ શકે. તમારા વર્ગખંડમાં રહેલી વસ્તુઓ તો 50થી વધુ હોઈ શકે. 1 કલાકમાં તમે લીધેલ શ્વાસની સંખ્યા 250થી વધુ હોઈ શકે. અને તમારી શાળા તથા તમારા ઘર વચ્ચેના અંતરનું અનુમાન તો કે 5 કિલોમીટર ઓછું અથવા વધારે તમે જે કંઈ લખી શકો તે. ચાલો હવે જીતવાની વ્યૂહરચનાનો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. પેલું એક ઉદાહરણ આપેલું છે કે 2 ખેલાડી વારાફરતી 1 થી 20 સુધીની સંખ્યા બોલે છે અને પછી તેઓ ખેલાડી વારાફરતી અગાઉ કહેલી સંખ્યામાં 1, 2 કે 3 ઉમેરે છે. જે ખેલાડી 20 સુધી જીતશે કહેશે તે હારી જશે. ચાલો તેને જીતવાની વ્યૂહરચના એક આપેલી છે. હવે પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રથમ ખેલાડી 1, 2 અને 3 બોલે છે. પછી બીજા 2 ખેલાડી વારાફરતી પહેલાના અંકમાં 1, 2 અને 3 ઉમેરે છે. જે ખેલાડી સૌથી પહેલા 21 સુધી પહોંચે તે જીતશે. તો આના માટેની વ્યૂહરચના આપણે લખવી કે આ રમતમાં જીતવા માટે 21 અંક સુધી પહોંચવું પડશે. આ સંખ્યાઓ શોધવા માટે પહેલાં આપણે 21માંથી 4 બાદ કરીએ. 21માંથી 4 બાદ કરો તો 17. 17માંથી 4 બાદ કરો તો 13. 13માંથી 4 બાદ કરો તો 9. 9માંથી 4 બાદ કરો તો 5 અને 5માંથી 4 બાદ કરો 1. તો જો સામેનો ખેલાડી છે ને એ 1 બોલે ને તો તમારે 3 બોલવાનું. શું કામ? કારણ કે તમે 3 બોલો તો એનો બેનો સરવાળો 4 થાય. પછી 2 બોલે ને તો તમારે છે 2 બોલવું, તો 2માં 2 નાખો તો 4. જો સામેનો ખેલાડી 3 બોલે ને તો તમારે છે એ 1 બોલવું, એટલે 3 વત્તા 1 બરાબર 4. એટલે કે તમારે 4 બાદ કરતા જોઈએ 21 સુધી તમે પહોંચી જાઓ અને તમારી જીત થશે. ચાલો એના પછી ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં નીચેના આપણા પ્રશ્નોના જવાબ. આપેલ ગ્રીડમાં સુપરસેલને જણાવો. આમાં સુપરસેલમાં છે સૌથી મોટું શું છે તો કે 62. નાનામાં નાની 3 અંકની સંખ્યા અને નાનામાં નાની 2 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત 90. આપેલ પેટર્નમાં આવતી સંખ્યા 3, 7, 11, 15 પછી 19. સંખ્યાઓ 1થી 100માં 6 કેટલી વખત આવે તો કે 20 વાર. નીચેનામાંથી પેલિન્ડ્રોમ સંખ્યા કઈ છે? 424. નીચેનામાંથી પેલિન્ડ્રોમ સમય કયો છે? 4:40. સંખ્યા 237ના અંકોનો સરવાળો 12 થશે. મોટામાં મોટી 2 અંકની સંખ્યા અને નાનામાં નાની 3 અંકની સંખ્યાનો સરવાળો શું હોઈ શકે તો કે 199. ચાલો એના પછી નીચેનામાંથી 4 અંકની સંખ્યાઓ માટેનો કાપરેકર અચળાંક કયો છે તો કે 6174. નીચેની આકૃતિમાં આપેલી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે તો કે 840. ચાલો વિધાન ખરા છે કે ખોટા તે આપણે તમારે જણાવવાના છે. પહેલો પ્રશ્ન. નાનામાં નાની 4 અંકની સંખ્યા અને મોટામાં મોટી 2 અંકની સંખ્યાનો સરવાળો 1999 છે. ખોટું. નાનામાં નાની અને મોટામાં મોટી 2 અંકની પેલિન્ડ્રોમ સંખ્યાનો સરવાળો 110 છે. સાચું. આપેલ ગ્રીડમાં છે સુપર સેલ છે 65 છે. ના 75 છે. ચોથું. સંખ્યા 186માં અંકોનો સરવાળો 15 છે. સાચું. ઘડિયાળનો સમય 3:30 એ પેલિન્ડ્રોમ છે. સાચું. કેલેન્ડરની તારીખ 12/2/2021 પેલિન્ડ્રોમ છે. સાચું. અંકો 7, 8, 5, 2, 0 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરી બનતી મોટામાં મોટી 5 અંકની સંખ્યા છે એ 85,700 ના ન બને. સંખ્યા 100 થી 999માં 3 અંકની 900 સંખ્યા હોય છે. સાચું. 9,998 એ મોટામાં મોટી 4 અંકની બેકી સંખ્યા છે. આ સાચું. સૌથી મોટી સંખ્યા તો 9,999 છે, પણ તે એકી થઈ જાય, પણ આ બેકી છે. સાચું. 3 અંકની સંખ્યાઓ માટે 495 એ કાપરેકર અચળાંક છે. ચાલો 495 દાખલા ઘણા બધા આપણે જોયા. સાચું. ચાલો એના પછી જોઈએ તાર્કિક વિચારસરણીમાં નીચે આપેલા વિધાન એ અને કારણ આર નો અભ્યાસ કરો અને વિકલ્પ પસંદ કરો. વિધાન એ આપેલું છે સંખ્યા 1221 એ પેલિન્ડ્રોમ સંખ્યા છે તો કે હા પેલિન્ડ્રોમ સંખ્યા છે. પછી કારણ આર આપેલું છે કે કોઈ સંખ્યાને ડાબેથી જમણે અને જમણેથી ડાબે તરફ વાંચતા તે સમાન રહે છે તેની પેલિન્ડ્રોમ સંખ્યા કહે છે. ચાલો એનો મતલબ એ કે એ છે એ સાચું છે. અહીંયા આપણે સાચું કરીશું. ચાલો બીજું વિધાન. સંખ્યા 5873 એ કાપરેકર અચળાંક છે. ના ખોટું છે.
સંખ્યાઓની બાદબાકી અને અંકોની પુનઃગોઠવણી જેવી ચોક્કસ પુનરાવર્તિત પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવતી સંખ્યા કાપરેકર અચળાંક છે. ચાલો એ પાછું સાચું છે એટલે ખોટું છે અને આર સાચું છે, તો એમાં આપણે ડી આવશે. ચાલો ત્રીજું વિધાન એ સંખ્યાઓની ગ્રીડમાં મોટામાં મોટી સંખ્યાને સુપર સેલ કહે છે. મોટામાં મોટી સંખ્યાને સુપર સેલ કહે છે. ના, એવું ન હોઈ શકે, પરંતુ કારણ છે સુપર સેલમાં ગ્રીડમાં તેની નજીક અને આડોશી પાડોશીમાં મોટી સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, એટલે એ ખોટું છે પણ આર સાચું છે. ચાલો ચોથું કોલાઝ અનુમાન એ 42 માટે સાચું છે. તો હા, સાચું, 42 માટે સાચું છે. કોલાઝ અનુમાન મુજબ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા પર વારંવાર ચોક્કસ નિયમોનો સમૂહ લાગુ પાડતા તે સંખ્યા આખરે તેનું મૂલ્ય 1 સુધી પહોંચશે. એટલે એ અને આર બંને સાચા છે ને એ સમજૂતી પણ છે. અહીં એ જવાબ આવશે. તો અહીં તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે ચોથા ચેપ્ટર એટલે કે માહિતીના નિયમનમાં મળશું. થેન્ક યુ. તે તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અહીં તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ.